બોલો નકળંદ ભગવાન કી પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ। આજે પ્રજાનો ભયંકર આક્રોશ છે અને હજી પણ જો સરકાર ચેતે તો ખૂબ સારું રહેશે, નહીંતર હજી અમે જલન આંદોલનો અમારા રહેશે। બનાસકાંઠા જિલ્લા વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા 16 દિવસથી પોતાની માંગને લઈ વિરોધ ચાલી રહ્યો છે। દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને ઓગળ જિલ્લો જાહેર કરવામાં આવે અથવા તો દિયોદરને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના વેપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આ બાઇક રેલીમાં જોડાયા હતા અને આ બાઇક રેલી ઓગળથળે ખાતે પહોંચી હતી અને ત્યાં સભા યોજી હતી અને ઓગળજી મહારાજના મંદિરે યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લાનું રાજ્ય સરકાર દ્વારા જ્યારથી વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે। ત્યારે આજે જિલ્લા વિભાજનના નિર્ણયના આજે 16 દિવસ વીત્યા, તેમ છતાં દિયોદરમાં હજુ સુધી વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે, પરંતુ શાંત નથી પડી રહ્યો। દિયોદરના વેપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો અને તમામ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદરના રેસ્ટ હાઉસ આગળથી મોટી સંખ્યામાં બાઇકો અને અન્ય વાહનોની રેલી કાઢવામાં આવી હતી। આ રેલી દિયોદર બજારમાં થઈને ગામડાઓમાં પહોંચી હતી અને ત્યારબાદ ઓગળજી મહારાજના મંદિરે ઓગળથળી એ આ વિશાળ રેલી પહોંચી હતી। ઓગળજી મહારાજના મંદિર ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહી અને આંદોલનમાં જોડાયા હતા। કેસાજી ચૌહાણે કહ્યું હતું કે મારા મત વિસ્તારના લોકોની વાત સાંભળીએ એ મારું કર્તવ્ય છે અને મેં સરકાર સુધી લેખિતમાં રજૂઆતો પણ કરી છે। મહત્વની વાત છે કે જ્યારથી સરકાર દ્વારા જિલ્લા વિભાજનનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેમાં પણ દિયોદરને વાવ થરાદમાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારથી જ લોકોમાં આક્રોશ છે। મુખ્ય માગણી તેમની એક જ છે કે દિયોદરને જિલ્લાનું વડું મથક બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો નામ આપવામાં આવે અથવા તો દિયોદર તાલુકાના મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે। જો તેમનું કહ્યું છે કે માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ જન આંદોલન વધુ આક્રોશ બને તો નવાય નહીં। આગામી સમયમાં અનેક આવા રેલી, મહાસભાઓનું આયોજન થશે અને ઉગ્ર માંગ થકી આક્રોશ સાથે જિલ્લાની માંગણી કરવામાં આવશે। અગર જો આ માંગ નહીં સંતોષાય અને વાવ થરાદમાં યથાવત રાખવામાં આવશે તો બિલકુલ આ વિસ્તારના લોકોની એક જ માંગણી છે કે અમને અમારો બનાસકાંઠા બરાબર છે, અમને અમારા બનાસકાંઠામાં જ રાખો, અમારે વાવ થરાદમાં નથી જવું। આવા અનેક લોકો અત્યારે વર્ણન કરી રહ્યા છે। વાવ થરાદ જિલ્લો બન્યો તેને લઈને આ વિસ્તારના લોકોની કોઈ લાગણી નથી દુભાઈ। વાવ થરાદ જિલ્લો બન્યો તેના માટે એ વિસ્તારના લોકોને આ વિસ્તારના લોકોએ અભિનંદન આપ્યા છે, કારણ કે વાવ થરાદ પણ બનાસકાંઠામાં જ હતું, પરંતુ એ વિસ્તારના લોકો એક વિકાસ ઝંખી રહ્યા હતા અને એમને યોગ્ય છે કે એમની માંગણી એમને સંતોષાય અને એમને મહત્ત્વનો જિલ્લો મળ્યો છે, કારણ કે છેવાડાના વિસ્તારના લોકોને પણ પાલનપુર બહુ દૂર પડતું હતું, એટલે વાવ થરાદ જે જિલ્લો બન્યો છે તેનો કોઈ જ વિરોધ નથી। અહીંયા વિરોધ છે માત્ર વાવ થરાદ બન્યો એનો નહીં, પરંતુ અહીંયા અમારી ઓગળ જિલ્લાની માંગણી હતી એ કેમ ના સંતોષાઈ। વર્ષો પહેલાં આ માંગણી સરકાર સુધી પહોંચી હતી, તેમ છતાં કેમ અન્યાય થયો। આજે ઓગળ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે તમે પણ ઓગળજીના ધામમાં યજ્ઞના અને ઓગળજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો, એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, એ પીવાના પાણીનો પ્રશ્ન હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, આ વિસ્તારની પ્રજાની જે કંઈ માગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે, મારો ફરજ છે, મારી ધર્મ છે અને એ ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ।
ઓકે કમ્પ્લીટ. મુખ્યમંત્રીને આપ મળવાનો શું શું રજૂઆત કરશો? આજ તમે જે આજ વાંભળી છે જે અહીં લોકોએ કરી છે એ મુખ્યમંત્રીને કરીશું બરાબર. અહીં પ્રજાની રાડ મારે મુખ્યમંત્રી સુધી કરવાની. સૌનો આભાર. બોલો ઓગળજી મહારાજ કી. જિલ્લા સંકલન સમિતિ છેલ્લા 15 દિવસથી જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ વાવથરા જિલ્લો બનાવ્યો ત્યારથી ધરણા આંદોલન બજાર બંધોનો વિવિધ કાર્યક્રમો આપી રહી છે. આપ જોઈ શકો છો જ્યારથી બનાસકાંઠાનું વિભાજન થયું અને વાવથરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. અમે વાવથરા જિલ્લાનો વિરોધ નથી કરતા, પરંતુ વર્ષો જૂની માંગણી હતી કે જે જગ્યાએ આપણે સૌ અહીં ઉપસ્થિત છીએ એવા ઓગળજી મહારાજ કે જેમને અહીંની પ્રજા ભગવાન તરીકે માનતી હતી અને લોકોની પણ માંગણી હતી ક્યારેક ને ક્યારેક ઓગળ જિલ્લો ઓગળજી મહારાજના નામથી બનશે. પરંતુ ખૂબ નિરાશા આ વિસ્તારની જનતાને મળી છે. આપ જુઓ, ધાનેરા હોય, થરા હોય, કાંકરેજ હોય, ભીરડી હોય, દિયોદર હોય, ભાભર હોય, બધા જ લોકો નારાજ છે. અને આજે ઓગળ જિલ્લા સંકલન સમિતિ એક વિશાળ 2000થી વધુ બાઇકોની રેલી કરી છે. સાથે સરકારને સદબુદ્ધિ મળે અને ફરીથી પૂર્ણ વિચારણા કરે, રાજ્યના મુખ્યમંત્રી અને એના મંત્રીઓને સદબુદ્ધિ મળે એના માટે અમે ઓગળજી મહારાજના સાનિધ્યાનમાં એક યજ્ઞનું પણ આયોજન કર્યું છે. અને આ યજ્ઞનો ઉદ્દેશ છે કે હે ગુરુદેવ, હે ઓગળજી મહારાજ, આ સરકારને તમે સદબુદ્ધિ આપો અને અમારી જે માંગણીઓ છે એ માંગણીઓને સરકાર કંઈક અંશે સારું વિચારે એવી પણ આજે અમે સૌએ વિનંતી કરી છે. અમારી સાથે આજે અનેક પ્રજાજનો, અનેક વિદ્વાન લોકો પણ જોડાયા છે. પૂર્વ વિધાનસભાના અધ્યક્ષશ્રી હોય, ધારાસભ્યશ્રી પણ આવવાના છે. તાલુકા ભાજપનું સંગઠન પણ જોડાવાનું છે. તાલુકા કોંગ્રેસનું પણ અમારું સંગઠન જોડાવાનું છે. ત્યારે આ એક બિન રાજકીય આંદોલન ઊભું થયું છે. એમાં ભાજપ, કોંગ્રેસ અને સ્વયંભૂ પ્રજા આપ જોઈ શકો છો. અને હું આભાર માનીશ મીડિયાનો કે જ્યારથી અમારી માંગણી લઈને અમે અનશન ઉપરથી બેઠા છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના દરેક પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, એમણે પણ ખૂબ અમને અમૂલ્ય સહયોગ આપ્યો છે. અને ભવિષ્યમાં જે અમારી વ્યાજબી માંગણીઓ છે આપ રાજ્ય સરકાર સુધી પહોંચાડશો. અને હંમેશા કહેવત છે કે મીડિયા એ ચોથી જાગીર કહેવાય છે. અને ચોક્કસ આજે પ્રજાનો ભયંકર આક્રોશ છે. હજી પણ જો સરકાર ચેતે તો ખૂબ સારું રહેશે, નહીંતર હજી અમે જલન આંદોલનો અમારા રહેશે ઓગળ જિલ્લાના. ઓકે, આપનું નામ? જયંતિલાલ દોશી. ઓકે, આજે આપ શું કહેશો? મોટી સંખ્યામાં વાહન રેલી યોજી અને વગર સુધી પહોંચ્યા છો અને હવન પણ કર્યો છો. શું વાત? અમારી જે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના તાલુકાઓની જે ઓગળ જિલ્લો બનાવવાની માંગ હતી, સરકારે એમાં ઊણી ઉતરી છે. લોકશાહીની અંદર લોકોની શું ઈચ્છા છે, લોકોનું શું મંતવ્ય છે જાણીને સરકારે નિર્ણય લેવો જોઈએ. સરકારે નિર્ણય લેતા ઓગળ જિલ્લાને પ્રજાને આપ્યો નહીં અને ઓગળ જિલ્લો જાહેર કર્યો નથી. એના ભાગરૂપે અમે દિયોદરની અંદર એક મહારેલી રાખેલી હતી. અને આજે પણ આખા તાલુકાઓ અને દિયોદર તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગળજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે. અને ઓગળ મહારાજને પ્રાર્થના કરવા આવી રહ્યા છે કે તમે હવે આ ઓગળ જિલ્લા માટેનું તમે સરકારશ્રીને કંઈ સદબુદ્ધિ આવે અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી પ્રાર્થના કરવા માટે આખા મહારેલીનું આયોજન કરી અમે અત્યારે આવ્યા છીએ. અને હવે પછી આગળ શું કાર્યવાહી કરવી એ અમારે તમામ આગેવાનોની એક મિટિંગ છે. મિટિંગમાં નિર્ણય લેશે, એના ઉપર અમે આગળની કાર્યવાહી કરવામાં જશે. અમારે વર્ષોની માગણી છે જિલ્લાની. અમારે દિયોદર થાય અને દિયોદર બધાના સેન્ટરમાં દિયોદર આવે. દિયોદર વર્ષોથી અમે માગણી કરી રહ્યા હતા. અમારી બધી આખી રહીત પડદા અમને વારંવાર કહેતી રહી કે અમારે દિયોદર જિલ્લો કરો. અને દિયોદર જિલ્લો આવે તો અમારા છોકરાને ભણવાનું છે. ઇંગ્લિશ કોલેજ આવે, કોલેજો હોય નથી એટલે કોલેજ હાલે શંકરભાઈ. અને શંકરભાઈ અહીંયા જિલ્લો બનાવ્યો તો ભલે બનાવ્યો, એનો કોઈ વાંધો નથી, પણ અમને ભેગો આ જિલ્લો બનાવી હાલે. અને આ 5 તાલુકાનો જિલ્લો પડદા સ્વીકારે છે અને 5 તાલુકાનો જિલ્લો બનવો જોઈએ નકે અમે આંદોલન લેશે. અને એ સિવાય અમારા જિલ્લો ન મળે તો સુધી અમારા ધરણા ચાલુ રહેવાના છે. હોય 100% અમે ધરણા ચાલુ રહેશે. અને આ જિલ્લો લીધા વગરને ઓગળની ચાકે ઓગળથી કરશે તો અમારો જિલ્લો તો 100% તૈયાર છે. અને હાલશે શંકરભાઈ, હાલશે 100%.